તારો અધિકાર એટલો જ છે કે તું કર્મ કરી શકે છે, પણ ફળ દેવું એ મારો અધિકાર છે. કારણ કે હું માણસ માગે છે એ નથી આપતો, પણ માણસને માટે જે હિતકારી છે ને એ હું આપું છું. કારણ કે હું એનો નિયંતા છું, હું એનો પિતા છું, હું એનો ઈશ્વર છું. માણસ માગે છે, માણસને એવો ભ્રમ થાય કે માણસ માગે છે આપું છું, પણ ઈશ્વર માણસના હિતમાં છે ને એવું આપે છે ગમે ત્યારે. તો જીવનના એ પાછલા વર્ષોમાં નક્કી કરીને જોઈ લેવું કે ભાઈ આપણે સિંહ થવા માંગીએ છીએ કે આપણે ગાય થવા માંગીએ છીએ કે આપણે રોજડું થવા, જે પણ કઈ થવા માંગીએ છીએ, તો અંતે સાર ન્યા જ આવશે જો વિચાર કરીને આખું જોઈ લેશું કે જ્યાં શૂન્ય બરાબર છે. અધ્યાત્મ હકીકત ખરેખર અધ્યાત્મ આપણને એ જ સમજાવે છે કે આપણે જ્યાં છીએ ને એ જ આપણી નાટ્ય ભૂમિ છે. આપણે એટલી જ ક્લિયર કરવાની છે. અઘરી ભક્તિ નહીં. આજે બધા માતાઓ બધા બેઠા છે, વડીલો બેઠા છે, તો આપણે અઘરા પેલામાં નથી જવું એમ, પણ જીવન એટલામાં જ છે જે સ્થિતિ આપણે સેવી, જે જગ્યાએ સેવી, જે પરિવારમાં સેવી, જે આપણને ઈશ્વરે કામ સોંપ્યું છે એ કામને પાર કરવાનું છે. દાખલા તરીકે હનુમાનજી રામના ભક્ત છે, તો આપણે જાણીએ છીએ કે હનુમાનજી આમ તો આપણે વાનરમાં ગણાય ને કે હનુમાનજી એટલે કે વાનર, જેને પૂછ છે કે જે એવી રીતે બધો આકાર વાનરનો છે મતલબમાં એમ, પણ છતાંય પૂજનીય કેમ? તો કે હું રામનો ભક્ત છું, તો રામનું ભજન કરે. ભજન ક્યારે કરે? કે રામનું સોંપેલું જે કામ છે, કે રામનું જે પણ કઈ કામ એને લાગે છે એ કામ પતે એટલે વળી પાછું રામનું ભજન કરે. અને કામ ભજનમાંથી નિવૃત્તિ થાય કે કામ યાદ આવે એટલે વળી પાછું રામનું કામ કરે. રામનું કામ અને રામનું ભજન. રામ એટલે કોણ? હનુમાનજીના ઈષ્ટ રામ. તો આપણો રામ કોણ? આપણો ઈષ્ટ કોણ? હનુમાનજીને એ કામ સોંપ્યું સીતાજીની ખોજ કરવી. હનુમાનજીને એ કામ સોંપ્યું કે સીતાજીની ખોજ કરવી. આમ કેવી ઘટના જોવો તો ખરા. 18 પદ્મ વાનરોની કે રીસની સેના છે, એમાં ચારેય દિશામાં બધાને મોકલે છે કે સીતાજીની ખોજ કરવા માટે, પણ રામ મુદ્રિકા તો હનુમાનજીને જ આપે છે. તો એમ બધાને શું કામ દોડાવે રામ? ખાલી આપણે વિચાર કરવી એમ. રામને ખબર જ હતી કે હનુમાનજીને સીતાજી મળવાનું છે, એના હાથમાં એને મુદ્રિકા આપી ખરી ને કે ભાઈ આ તમે સીતાજી મળે તો આપજો એમ. બીજા એકેને કેમ ન આપી? સીતા એને જ મળે છે કે જે પોતાના ભીતરના રામને, કે ઈશ્વરે આપણને જે જગ્યાએ મૂક્યા છે એ પોતાનું કર્તવ્ય કર્મમાં પૂરેપૂરો થઈને નીકળે છે, ને પાછું એમાંથી આનંદ લેતો જાય છે, સાથીઓને આનંદ લેવડાવતો જાય છે. એને સીતા મળે છે, એને જ ભક્તિ મળે છે. અને જેને ભક્તિ મળે છે ને એ જ અહીંયા અજર અમર થઈ જાય છે. જેને ભક્તિ મળે છે ને એ જ અહીંયા અજર અમર થાય છે. કીધું સીતાજીએ વરદાન આપ્યા છે, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. તું અષ્ટ સિદ્ધિ નવ નિધિ નો દાતા થાય છે એમ. હું તને અષ્ટ સિદ્ધિ નવ નિધિ આપું છું એમ નહીં, તું ભક્તોને આપવા માટે અષ્ટ સિદ્ધિ નવ નિધિ નો દાતાર થાય છે એમ. તો હરેક માણસ એમ જ છે. પેલા કીધું એમ કે પૃથ્વી ઉપર માનવ સિવાય એવું એકે પ્રાણી નથી કે જ્યાં બધી જગ્યાએ હોય. બળમાં સરખું, બુદ્ધિમાં સરખું, કૌશલ્યમાં સરખું. જે ખાતા હોય, કોઈ શાકાહારી ખાતા હોય, કોઈ માંસાહારી, કોઈ ફ્રૂટ ખાતા હોય, જે ખાતા હોય, પણ કળા, કૌશલ્ય, બુદ્ધિમત્તા બધું સરખું છે. કેમ? તો કે માનવ છે ને એ આખું ઈશ્વરનું પ્રતિનિધિત્વ છે. ઈશ્વરે જેટલી પોતાનામાં ક્ષમતા રાખી છે એટલી જ હરેક માનવને આપી છે. પણ એ ક્ષમતા વિકસિત થાય ક્યાંથી? આપણે જે કામ કરી રહ્યા છીએ, દાખલા તરીકે અત્યારે આપણે ખેતીના કામમાં જોઈએ તો નીંદવા પારવાનું હાલતું હોય કદાચ, અત્યારે દાખલો લઈએ તો માનવ મન નું કામ શું? માનવ મન હકીકતમાં મેં પેલા કીધું એમ કે ભાઈ આનંદ લઈ શકે એટલું જીવો છે, બાકીનું જીવતો નથી. તો નીંદવા પારવાનું કામ હાલે છો, એમાંથી મજૂર છે એમાં કેવી રીતે આનંદ લઈ શકે? દાખલા તરીકે તમે બધા ખેડૂત છો, અડધા એમાંથી મજૂર છે, નીંદવા જાય છે, ખડ કાઢવા જાય છે. તો જાજાતર સમજદાર હોય તો બરાબર જ કરતા હોય, કદાચ એવો ઉતાવળિયો મજૂર હોય
તો માલિક શું કરે? ગરધણી હોય, ખડને આખું મૂળિયામાંથી ખેંચે. શું કામ? કારણ કે એને ખબર છે કે આ પાછું અહીંથી કોળશે, બરાબર? તો મજૂરી કરવા જાય છે. માણસ કદાચ એવું વિચારે કે હાલ ને આપણે આગળ રહેવા માટે પછી પોરા ખાવા મળે ને, એમ આપણે ઉપર પછી તોડી નાખીએ, એમ ઉપર પછી તોડી નાખીએ, એમ મતલબમાં. તો મજૂર માણસ નહીં તે કીધું એમ કે ભાઈ રાજાને ઇનામ મળે છે એવું નથી, નોકરને જે સારું નાટ્ય ભજવે એને ઇનામ મળે છે. તો જરૂરી નથી કે માલિક જ પામી જાય, ક્યારેક મજૂરી પામી જાય. અને ઘણી વખત એવું બને છે, આપણે જોઈએ છીએ કે સંતો મહાપુરુષને હારે રહેવાળા કદાચ ક્યારેક ઓછા પામે છે, દૂરવાળા પામી જાય છે. તો હવે મજૂરને સંતોષ જોતો હોય જે કામ કરી રહ્યો છે એમાંથી, તો એને શું કરવાનું છે કે પૂરેપૂરી ઈમાનદારીથી, પૂરેપૂરા પ્રેમથી પોતાના કામને સરખું બનાવવાનો પ્રયાસ છે. એ જેને ઈશ્વરની ભક્તિ છે. ક્યાં નથી એમ હરેક માણસને સોંપાયેલું કર્તવ્ય, હરેક માણસનું જે કામ કર્તવ્ય છે એને પૂરેપૂરું ક્લિયર કરે, પૂરેપૂરું સોખું કરે, પૂરેપૂરા પ્રેમથી કરે. જે જગ્યાએ આપણે છીએ ત્યાં આપણે જે કામ કરીએ છીએ તે એમાંથી પાછો આનંદ, તો જ આનંદ મળે છે. આપણે સરખું કરીએ તો, કાંઈ પણ કામ આપણે સરખું કરીએ તો જ આપણને માનવ મનને સંતોષ ત્યારે જ થાય છે. એ પોતાની વસ્તુ છે એને સરખી કરે, સંતોષ થાય પછી માનવ મનને શાંતિ સ્થપાય માનવ મનની અંદર. પછી આપણી પાસે સાધુ સંતોએ, મહાપુરુષો આપણે જોઈએ કે પોતાનું કામ પૂરું કર્યું પછી હનુમાનજી ક્યાં જાય? તો કે રામનું ભજન કરે છે. પછી આપણને આ સાધુ સંતો મળ્યા, આવા શાસ્ત્રો ગ્રંથો મળ્યા છે. તો આપણે હરેક મહાપુરુષના જીવન તપાસી લઈએ તો કે ભાઈ મીરાએ કોને ભજ્યા? તો કે કૃષ્ણને ભજ્યા. હનુમાનજીએ તો કે રામને ભજ્યા. સબરીએ તો કે રામને ભજ્યા. તો આપણે એક એવો આપણા સદગુરુ પાસેથી આપણા ઈષ્ટની ઉપાસના લઈ લઈએ, ઈષ્ટનું કંઈક નામ ભજન વચન લઈ લઈએ, કામમાં પૂરેપૂરું મન આપીએ અને કામમાંથી નિવૃત્ત થઈએ અને વળી પાછું ઈશ્વરમાં શીત લગાવીએ. આ જે હરીફાઈ વગરનું જીવન છે ને એ જ હાસું જીવન છે. હરીફાઈ વગરનું જે જીવન છે ને, એટલે મીરાબાઈ કે અદાવે પદ પાયોજી મેને રામ રતના ધન પાયો, પાયોજી મેને રામ રતના ધન પાયો. वस्तु यमोली दिए मेरे सतगुरु, वस्तु यमोली, वस्तु यमोली, वस्तु यनमोली दिए मेरे सतगुरु, कृपा कर अपनायो पायो जी मैंने ए राम रतना धन पायो, पायो जी मैंने राम रतना धन पायो. जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की, जन्म जन्म की, जन्म जन्म की मैंने पूंजी पाई, जग में सभी खोवायो पायो जी मैंने राम रतना धन पायो, पायो जी मैंने राम रतना धन पायो. હું કે મીરાબાઈ પાયોજી મેને રામ રતન ધન પાયો. વસ્તુ અનમોલી દિએ મેરે સદગુરુ. મૂલ્યવાળી વસ્તુઓને તો આપણે બધા જાણીએ છીએ કે આમ કામ કરીએ તો એટલા પૈસા કમાઈએ, આવી રીતને આવી બુદ્ધિથી કામ કરીએ તો આપણો ધંધો વિકસાવી શકીએ, આવી રીતનું આમ કામ કરીએ, આવા સંબંધી કરીએ આપણે તો આવો પરિવાર બનાવી શકીએ. મૂલવાળી વસ્તુનો વિચાર તો આપણે બધા કરી શકીએ છીએ, પણ અનમોલ વસ્તુ કઈ કે જન્મો જન્મ જીવનો જીવન આપણી સાથ રહે. અમારે ભરતભાઈ આવ્યા છે રાજકોટ થી, તો કાલે પૂછતા હતા કે બાપુ આમ એવી ચિંતા થાય કે ભાઈ કદાચ આમને વયા જાય તો એમ આપણને નક્કી થવું જોઈએ ને કે આમ ક્યાં આપણો જન્મ થશે એમ.
અથવા તો કેવી યોનીમાં જશે એમ નક્કી થવું જોઈએ ને. મેં કીધું સાચી વાત, એમ નક્કી તો થઈ જવું જોઈએ, નકર તો મરાઈ જવી ને એમ. હવે શાળિયા વાળી થાય ને આપણે એમ. છેલ્લે જેવું, કારણ કે ગીતા કહે એમ કે માણસની અંતિમ સમયે જે અંતિમ વૃત્તિ બની રહી છે, જેવી વૃત્તિ માણસની બની જાય છે, ન કહેતા કે અતિશય લોભીઓ હોય કે એરું થાય, નથી કહેતા. એટલે પૈસાનો જ લોભ એવું નહીં, અમુક તો સારું બોલતાય નથી એમ, નક્કી ક્યાં એમાં ખર્ચો છે, ક્યાં ખર્ચો નથી ને એમાં. એમ પૈસા જ આપી દેવા એમ નથી દાન. એમ કોઈકને સારી દ્રષ્ટિ આપી, કોઈને સારી વાણી આપી, કોઈને બેસવાની જગ્યા આપી, એમ મતલબ ટૂંક હું કામ વિચારવું, આ દુનિયા તો ઈશ્વર ની છે, આપણે ભેગી લાવ્યા નથી એમ. તો ભાઈ જેવી વૃત્તિ આપણી બની જાય છે, નથી ઘણા મગજ કૂતરી બેઠું બેઠું ન્યા પાણા મારે એમ, તો ક્યાં આપણને કઈ કહે છે, આપણે જોયા હોય ઘણા એમ. તો કૂતરાને કઈ કદાચ વાંધો આવે જ તે વાગ્યું હોય એટલે, પણ આ વાંધો આવે કે ન આવે, પેલો વાંધો આપણને આવે છે, આપણને ટેવ પડે છે, આપણી આદત બને છે ને આપણી વૃત્તિ બની જાય છે. તો અંતિમ સમયે જેવી અંતિમ વૃત્તિ બને છે એવી યોનિમાં માણસનો જન્મ થાય, એવું ગીતા કહે. ત્યાં કોઈ વ્યક્તિ હોલ્ડિંગ નથી કરતો એમ, માણસ જે બનવા માંગે એ બની શકે છે. તો આપણે નક્કી કરવું કે આમ જોઈ લેવું એમ, કારણ કે પોતાની વૃત્તિનું માપ તો પોતાને જ આવે એમ. બીજા તો કઈ વળી કોઈ એવા સારા સજ્જનો હોય તો મિત્રો સાથે રહેતા હોય તો પૂછી શકીએ આપણે કે તમને મારું જીવન કેમ લાગે છે, બરાબર જીવું છું એમ. તો સારું, સજ્જનો સાથે આપણે રહેતા હોય તો એટલો આપણને લાભ મળે એમ. નકર તો આપણી વૃત્તિનું નિરીક્ષણ તો આપણે જ કરવું પડે ને. નકર શાળે આવડે તો છેલ્લે એમ થાય ચાળ્યું સારું એમ, મતલબ ના. તો આપણને આવી જયારે વસ્તુ નક્કી થવું જોઈએ ને એમ, કે આમનો જોઈ જાય ગણતરી કર્યા વગર એમ. અમલી વસ્તુ આપણને સદગુરુ આપે, એવું મીરાબાઈ કહે છે, બધા જ મહાપુરુષો કહે છે. સદગુરુ એટલે કોણ? કે જે જીવનને જાણવા વાળો છે. ગુરુ તો બધાય છે, ધંધાના ગુરુ હોય, શિક્ષણના ગુરુ હોય, કઈ પણ વિદ્યાના ગુરુ હોય, પણ સદગુરુ કોણ? કે નરક છોડાવીને ન્યારા રહેવે. નરક હકીકતમાં નરક આમ આપણે કલ્પના કરી છે, નો હોય નરક. ઈશ્વર નરક નો બનાવે. અહીંયા નરક રૂપે આપણે એવી વૃત્તિમાં જીવી રહ્યા છીએ. નરક રૂપ આપણે વૃત્તિમાં જીવી રહ્યા, કારણ કે કૃષ્ણ એવું કહે ભાઈ કે સ્વર્ગ એટલે શું? તો કે સ્વર્ગ સત્વ ગુણોદય, કે જ્યાં જ્યાં સત્વગુણની વૃદ્ધિ થાય છે, જ્યાં જ્યાં સત્વ છે, જ્યાં જ્યાં સત્ય છે, એ જ સ્વર્ગ છે, એવું કૃષ્ણ કહે ગીતામાં. સ્વર્ગ સત્વ ગુણોદય. નરક અહીંયા ઈશ્વર નો બનાવે કોઈ. ઈશ્વર થોડો ગાંડો છે, નરક બનાવે. અને દુઃખ શું કામ આપે ઈશ્વર? આપણે સમજવામાં ફેરવાય. ઈશ્વર થોડો દુઃખ આપે. દુઃખ આપે ત્યારે એની કઠોર કૃપા હોય, આપણે એની નજરમાં આવી ગયા હોય. આપણને એવું લાગે આપણને દુઃખ આપે છે, અને હકીકતમાં જયારે કઈક આપણે જીવન જીવતા હોઈએ, દાખલા તરીકે આપણે ગાડી પસાની સ્પીડે હાલ્યા જતા હોય, કે કાકરો આવે, કઈક પંચર પડે, તો પંચર એટલા માટે પડે છે ખામી એક્સિડન્ટ, ઘડીક આપણે ઉભા રહીને જોઈએ એમ. આપણને ઈશ્વર ઉભા રાખે છે સમયમાં, એ સ્થિતિમાં, એ આપણા વર્ષોમાં આપણને વિચારવાનો ગેપ આપે છે. સમજાય કે વિચારવાનો માણસને ગેપ જરૂર છે. એ સમય ઈશ્વર કૃપા જ કરી રહ્યો છે. કદાચ એને કઠોર કૃપા ન કહેવાય, પરમ કૃપા કહેવાય. નરસિંહ મહેતા કીધું ભલું છું ભાંગી જંજાળ એમ, નિરાતે ભસ્યું શ્રી ગોપાળ એમ. જો તો ખરા આપણા મહાપુરુષો કેવું આપણને એમ આપીને ગયા, કેવું જીવીને ગયા એમ. સારું છે કે ભાઈ કે જંજાળ તૂટી લ્યો, હવે ક્યાં તમે એને પોગો કે જંજાળ તૂટી, કે સારું ભસ્યું ભગવાન કે ગાંડા રે કે એવા રે અમે એવા, તમે કયો છો વળી તેવા. એ ગાંડા કયો તો કે અમે ગાંડા. વસ્તુ અનમોલી દિએ મેરે સદગુરુ, કૃપા કર અપનાયો. આ અનમોલ આપણને જીવન મળ્યું છે, અને જીવનની સાથે કેવા આપણે સુખી છીએ. એમાંય આપણો પ્રાંત, આપણું જે પરગણું છે, આપણે જોઈએ આપણી વાડીમાં જ કામ કરવા આવતા મજૂર લોકો આપણી પાસે છે, એની કરતા બિચારા પાસે 5% નથી.
વાડીઓમાં રહે છે, હાવ આમ આપણને લાગે ગરીબ સ્થિતિમાં, એ લોકો એનો આનંદ જ લેતા હોય છે, પણ આમ આપણે કરતા તો કાંઈ નથી ને એની પાસે. છતાંય આપણી પાસે ઘણું છે, છતાંય કેમ તો સુખ શાંતિ, તો કે આપણે એને જીવન જીવતા ભૂલી જઈએ છીએ. જીવન જીવવાનું ઉભા રહેતા શીખતા નથી આપણે, કે ઉભા રહીને જોઈએ તો ખરા. તો માણસ ઉભો રહીને ક્યાં જીવન આનંદ લઈ શકે? તો કે જે દિવસ દરમિયાન માણસ જે કામ કરી રહ્યો છે ને, એને કામને વ્યવસ્થિત કરે, અને બસેલો સમય જે છે, કામમાંથી બસેલો સમય છે, એને સારા ચિંતનમાં, સારું ચિંતન, ઈષ્ટનું ચિંતન, કે આપણે જેને પરમ તત્વને પામવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, એના ચિંતનમાં, એના મનનમાં, કે એના અધ્યયનમાં, કે એવા સંતો મહાપુરુષો સજ્જનોના સંગમાં એવું જીવન વ્યવસ્થિત જાય તો જ માણસ જીવન જીવી શકે. મહેશભાઈને અમે કીધું હતું કે ભાઈ આપણે પેલા ગઢિયા હતા તો છોકરા સુરત જતા તો ત્યાંથી પૈસા મોકલતા ને આપણે શરૂઆતમાં સુરત થી, કે ભાઈ આ વાડી કરે, કૂવો બાંધે, તાર ફેન્સિંગ કરાવે, ઓવડી કરે, ઘરે મકાન કરે, થોડાક પાકા પ્લાસ્ટર કરાવે, લાદી સ્ટાઇલ કરાવે. આ બધું કામ પૂરું થઈ ગયું તો બધાને શરૂ થઈ જવું પડ્યું. કેમ? તો કઈ જરૂરિયાત પૂરી થઈ ગઈ. માનવ મનને કઈક અધૂરું રહી ને, અધૂરું છે ને એ જીવન છે, પૂર્ણ થઈ જાય એ મૃત્યુ છે. જે અધૂરપ છે એને પૂરો કરવાનો જે માણસનો કેવું આપણને ઈશ્વરે આપ્યું, જોવો તો ખરા કેવી આપણને સ્થિતિ આપી, કે આપણે વસ્તુઓને વ્યવસ્થિત કરતા કરતા જીવનને વ્યવસ્થિત કરી દઈએ છીએ. વસ્તુઓના આધારે છે તો બધું માટી, પણ ઘણા બધા મથીએ છીએ, સારું સારું બધું જ વ્યવસ્થિત કરીએ છીએ, પણ જો જરૂરિયાત પૂરી થઈ તો આપણે વળી પાસે કઈક ઓછી વસ્તુને પામવા જવું પડશે. કેમ? તો કે વર્તમાન સ્થિતિની અંદરથી આપણે આનંદ લેતા ભૂલી ગયા, જીવનમાં ઉભા રહીને આપણા જીવનને જોતા ભૂલી ગયા, તો આપણે સિટીમાં પહોંચ્યા. દાખલા તરીકે જે અહીંયા કરતા હતા એ જ પાછા ત્યાં કરવા લાગ્યા. ત્યાં મકાન લીધા, મોટા મોટા ફાર્મ હાઉસ લીધા, કદાચ જેને જેને હોય તો પાછા એના સંતોને એ તો ગમતું નહીં, એને વિદેશ જવું પડશે. કેમ? તો કે આપણે આનંદ, માણસને આનંદ જોઈએ છે. જ્યાં સુધી આનંદ નહીં આપે ત્યાં સુધી હેરાફેરી ચાલુ રહે છે. આનંદ માણસને કેમાં થાય? પોતાના કામમાંથી સંતોષ પામે ને ત્યારે જ માણસ આનંદ લઈ શકે. અને માણસના મનને મનોબળ માટે મદદ કરવી જ પડે છે. આપણે મનોબળ જો જોઈતું હોય, મનોબળ છે એ આપણું જીવન છે ને. મનોબળથી ભાંગી પડે એની પાસે ગમે એટલું હોય છતાં એની પાસે કાંઈ નથી. મનથી માંદો રે, મનથી માંદો રે, શરીરથી માંદો રે. અમૂલ્ય વસ્તુ મળે છે ને આપણને મૂલ્ય ન થાય. એ ક્યારે થાય? તો કે જીવનમાં ઉભા રહીને જોતા શીખી જાય ત્યારે. તો સંતો મહાપુરુષો શું કરે છે? તો બધા પાસે 24 કલાક જ કામ તો સંતો મહાપુરુષો કરતા હતા, પણ કામ દરમિયાન કે પછી 2-3 કલાક માણસોને મળવા દરમિયાન પછીની જે એની 2-3 કલાકો છે ને એ હરખી વ્યવસ્થિત બનાવી લે છે. મોરારી બાપુ એક બહુ સરસ વાત કરી હતી, એમ કે સંતો મહાપુરુષો, સંતો ક્યાંથી થવાનું શરૂ થઈ જાય? હોય તો બધા માણસ જ છે, માણસ જ છે ને બધા એમ. પણ એ કે પોતાની 2-3 ક્ષણો હોય છે ને દિવસ દરમિયાનની, 2-3 ક્ષણોને સંભાળી લે છે, એમાં જીવતા શીખી જાય છે. તો જેનું આખું જીવન જીવનમય બની જાય છે. અને આપણે જોઈએ ખોબામાં પડખે ગરીબદાસ બાપુ, કે ભાઈ જોડી ફેરવે આજુબાજુના 4-5 ગામમાં, ભિક્ષાવૃત્તિ કરીને લોટ લઈ આવે, હાથે રોટલા ઘડીને ખવડાવે અભ્યાગતોને. એટલા માટે નહીં માણસો ભૂખ્યા હતા, એ તો હશે જ પોઈન્ટ, પણ લોટના બાને તે આપણી જેવા સંસારી લોકોના ઘરે જઈ જઈને પોતાના જીવનનું દર્શન કરાવે, કે અમે આમાં શાંતિથી જીવી રહ્યા છીએ, અમે ઈશ્વરમય થઈને જીવી રહ્યા. તો તમે થોડોક પ્રયાસ કરો. જન જાગૃતિ કરવા માટે આવતા, લોટ માગવા નહોતા આવતા. જીવન એટલા માટે તો આપણું આખું પ્રગટનું જીવન કેટલા આશ્રમ છે, 2 કિલોમીટર ન જતો ત્યાં આશ્રમ આવે છે. કેમ? એના વિચારો અહીં ઉગે છે. આપણે શું તાકાત છે આપણે કઈ કરીએ, પણ એની કૃપા મળી છે તો આપણે કરી શકીએ એમ છીએ, તો આપણે કરવું જોઈએ. અને ઈસુ ખ્રિસ્ત જયારે મૃત્યુ સમય હતો ત્યારે એના શિષ્યોએ એમને પૂછ્યું કે
તમે અત્યાર સુધી સારા થવાનો બધો ઉપદેશ અમને આપ્યો કે ભાઈ સારા થાવ, સજ્જન થાવ, તો અમારે સારું શું કામ થવું કે એમ? બહુ મહત્વનો પ્રશ્ન પૂછ્યો કે અમારે સારું શું કામ થવું? તો જીસસ એટલું જ બોલ્યા કે તમારે સારું એટલા માટે થવું કે તમને સારાઈનો વારસો મળ્યો છે. કેટલો ઊંડો જવાબ આપ્યો છે કે તમારે સારું એટલા માટે થવું કે તમને પરંપરામાંથી તમને હારાઈનો વારસો મળ્યો છે. તો એ વારસો વાહે મૂકતા જાઓ. માણસને આનંદ અને સંતોષ, શાંતિ ત્યાંથી જ આવશે. જગત તો હજારો વર્ષોથી એમનેમ છે. આમાં જરીએ એક દોરાવાય બગડ્યું નથી. કે જગત બગડી ગયું છે ને આમ થઈ ગયું, કાંઈ નથી થયું. હજારો વર્ષોથી રાવણ હતો તો આમ જ હતું, કૃષ્ણ હતા રામ આમ જ હતું, પણ આમાં શું હોય બીજું? સ્થિતિ હારી મોડે ક્યાં થાય છે? માનવના મનની અંદર. બાકી તો બધા પ્રાણી ક્યાં કે દુખી કે ભાંભડા નાખતા હોય એવું. માણા હેરાન કરે ભાંભડા નાખે અલગ એમ. ક્યાં કોઈ જાય પંખીડા કાળો દેકારો કર્યો, દેકીરામાં આનંદ લેતા હોય છે એમ. એક માણસ જીવવાનું ભૂલી ગયો. કેમ? તો કે ભૌતિકતા આવવાથી આપણે જે બીજાને મદદ કરવાની જે ભાવના છે. આપણે કદાચ બધા વડીલો બેઠા ખબર હોય કે આપણે ગામમાં પેલા રહેતા તો બધા ગઢિયા હોય તો પોતાનું કામ પૂરું થઈ જાય ને, કઈ પણ ખેતીવાડીનું કામ પૂરું થઈ જાય પછી આડોશી પાડોશીને વાડીએ મદદ કરાવવા એમને જતા. ખબર હોય કદાચ હાલો એને ખડું બાકી ચાલો આપણે લેવરાવવું જોઈએ એમ. કદાચ જોયું હોય બધા વડીલોએ જોયું હોય કે પછી કઈક અમુક પા હાથી હોય અમુક પા ન હોય તો હાથી હાંકી દેવા જતા. કેમ? તો કે સંતોષ જ એનથી મળે, માણસનું મનોબળ જ એનથી થાય. મદદ કર્યા સિવાય માણસનું જીવન ઉસ્તા આમ બળવાળું બનતું જ નથી. તો આપણી પાસે જે સ્થિતિ છે, જે વિચાર છે, જે આપણને સંપદા મળી છે એથી આપણે તો જીવન ભરપૂર બનાવીએ અને પછી ભરપૂર બનાવીને જીવનથી બીજાના જીવનને ભરપૂર બનાવવા માટેની મદદ કરવાની જે ભાવના છે ને એ જ આપણું જીવન છે. અને બહુ એક મોટી હમણાં મને એક ભાઈ વાત કરતા હતા કે વૈજ્ઞાનિકોએ આખી પૃથ્વીની આમ સ્ટડી કરી એમ કે ભાઈ આપણો એશિયા ખંડ છે જેમાં આવતા દેશ છે, પાકિસ્તાન છે, આપણું ભારત છે કે ચીન છે, જે પણ જાપાન છે, બાંગ્લાદેશ, એ બધા જે એશિયા ખંડમાં આવતા દેશો છે એની વિચારધારા અને પશ્ચિમ એની વિચારધારા કે એમાં ફેર એટલો છે કે આ જે ભૂમિ છે જે એશિયા ખંડની એ માનવનું મન એવી રીતે બધાને માપે છે કે હું પહેરું તો સામેવાળા માણસને સારું લાગે, હું કેવું બનાવું તો સામેવાળા માણસ સારું લાગે, હું કેવી વાત કરું તો સામેવાળા માણસ સારું લાગે. આપણી વિચારધારા એવી છે. આ ભૂમિનો પ્રભાવ છે એમ કે આપણે કેવું જીવન જીવીએ તો બીજાને આપણે સારા લાગીએ. તો યુરોપમાં એક એવું નથી. એટલે એવું નથી કે બધા ખરાબ છે, પણ એવું વિચારે આપણે ખાઈ લઈને પછી વધે તો બીજાને આપણે આપવું જોઈએ. પણ આપણો વિચાર કેવો છે? બીજો પેલા ધરાઈ જવો જોઈએ અને પછી આપણે ખવાય. આપણને સંતોષ તો જ થાય છે કારણ કે આપણે એ ભૂમિમાં જન્મ્યા છે. જોત કરે આપણને ક્યાં જન્મ આપ્યો ભગવાને, એમ કેવી ભૂમિમાં ઓટોમેટિક આપણને જન્મ આપ્યો કે આપણા વિચારો જ એવા છે કે સામેનો માણસ ધરાય પછી આપણે ખાઈને તો જ ભલે આપણે ઓછું ભાગમાં આવે પણ એનથી જ આપણને ત્યાં સુધી મનોબળ નથી મળતું. આપણે જે દુઃખી થાય છે કે જે પણ કઈ મનના રોગો આપણને સતાવે છે થોડા ઘણા, કદાચ એ વિચારો આપણામાં થોડા ઘણા ઉગી ગયા હોય, પેલા મારું કરી લો પછી બીજાને, પણ એમ આપણે સંતોષ પામી નહીં શકીએ. અને આપણે ગઢિયાવે એ કર્યું છે. એટલે કે વસ્તુ અમલી દીએ મેરે સદગુરુ, સંતો મહાપુરુષો આપણને રાહ સમજાવી દે, આપણને જીવનનો પાછલું આમ તત્વ સમજાવી દે. કેવો વિચાર છે કે રામ વનમાં જાય અને નિષાદોને ગળે લગાવે, નિષાદરાજ ગુહને ગળે લગાવે. તો વાત એવી છે કે રામ પેલા ભીલને ગળે લગાવે છે તો બાજુમાં વશિષ્ઠ મુનિ ઉભ્યા છે તો એને વિચાર આવે કે રામ ગળે લગાવે છે, મારે અડવું કે ન અડવું એમ. આપણે તો મર્યાદા પાળીએ ને એમ કે ભાઈ વર્ણ વ્યવસ્થા સારી વસ્તુ છે કે પવિત્રતા જાળવવા માટે એમ. પણ છતાંય વશિષ્ઠ મુનિને વિચાર આવ્યો કે રામ ગળે લગાવતા હોય કોઈ પણ માણસને તો હું કેવી રીતે એનાથી આગો ભાગી શકું એમ. તો વશિષ્ઠ મુનિ ગળે લગાવે. આપણે વિચાર તો જો મહાપુરુષે કેવા આપણને વિચારો આપ્યા. આપણે અહીં કોઈ કીધું એમ રાજાજી ઇનામ લઈ જાય છે એવું નથી. ઓલા પણ કેવટ પામી ગયો, જોવો તો ખરા, કેવટ પામી ગયો એમ.
તો આપણે એને કેમ કહી શકીએ કે એના બુદ્ધિ નથી, કે એ બધા પાપી છે? કેમ આપણે કહી શકીએ? પણ જેના જીવનની અંદર બીજાને સંતોષ આપવાની ભાવના જન્મે છે, જેના જીવનની અંદર કામમાંથી આનંદ લેવાના વિચારો આમ સમજાવવા મળે છે. આપણે જે જીવી રહ્યા છીએ, આપણે જે કર્મ કરી રહ્યા છીએ, કર્મ કરવા પૂરતો જ આપણો અધિકાર છે. કર્મણી એવો અધિકાર હસ્તે, ગીતા કહી, માં ફલેશુ કદાચ, ફળમાં આશા રાખીશ ને, તારો અધિકાર નથી. એટલા માટે આ મહાપુરુષે દેશી ભાષામાં કહી દીધું કે ભાઈ, વસ્તુ અમોલી દિયે મેરે સદગુરુ, કૃપા કર અપનાયો, કે જન્મ જન્મ કી પૂજી પાઈ. જન્મો જન્મની કી પૂંજી, આ જે દેહ મળ્યો, આવી જગ્યાએ જન્મ મળ્યો, આવા સંતો મહાપુરુષોના વાણી સાંભળવાનો આપણને અવસર મળ્યો. જન્મ જન્મ કી પૂંજી પાઈ, જગ મેં સભી ખોવાયો. આગળ કે ખરસી ન ખૂટે વાકો સોર ન લૂટે, ખરસી ન ખૂટે, ખરસી ન ખૂટે, ખરસી ન ખૂટે વાકો સોર ન લૂટે. दिन दिन बढ़त सवायो, पायो जी मैंने राम रतन धन पायो. दिन दिन बढ़त सवायो, पायो जी मैंने राम रतन धन पायो. सत की नाव में केवटिया सतगुरु, सत की नाव में, सत की नाव में, सत की नाव में केवटिया सतगुरु. भवसागर तर आयो, पायो जी मैंने राम रतन धन पायो. भवसागर तर आयो, पायो जी मैंने राम रतन धन पायो. केवुं धन पाયું? કે રામ રતન ધન પાયું, કે અંતર રામને રાજી કરી દીધો, એનું ધન મેળવ્યું, સંતોષ ધન મેળવી લીધું જીવનની અંદર. જોઈએ ને આપણે કે મહાપુરુષોએ કેમાંથી આનંદ મેળવ્યો, મહાપુરુષો કેમાંથી મહાન થયા? તો કે જે સ્થિતિમાં જીવે છે. એવું કહેવાય છે આપણે કે મીરાબાઈ એટલા ભક્તિભાવથી સંકીર્તન કરતા કે આજુબાજુનું આખું વાતાવરણ, આજુબાજુના બધા વૃક્ષો આમ સંકીર્તનમય રહેતા. એમ એવું કહેવાય કે ભાઈ શંકરાચાર્ય જે જંગલમાંથી હાલે જતા હોય તો કે આજુબાજુના ઝાડવો મંત્રો બોલતા હોય એવું લાગે. એમ તો કે મીરાબાઈ જે જગ્યાએ જે સ્થિતિમાં રહેતા, એવું આખું આજુબાજુનું વાતાવરણ પોતે તો સંતોષ વાળા ખરા રામ રતન ધનથી, પણ રામ રતનનું ધન એવું છે કે આજુબાજુની બધી જ વસ્તુને રામ રતનથી ભરી દે છે. તો ક્યાંથી, કેવી રીતે ભરાઈ જાય? તો કે આવડા વિચારો બધા સમજી લેવાથી, આવડા વિચારો પકડી લેવાથી, કે આપણે સતત કામ કરવાનું જ છે, ધંધો કરવાનો જ છે, પણ કેવી રીતે કરવાનો છે? કે બીજાને મદદ કર્યા સિવાય સંતોષ મળવાનો અહીંયા નથી. મદદ કરશું તો જ આપણું મનોબળ વધશે. બીજું કે આપણે જે કામ કરી રહ્યા છીએ એમાંથી આપણને આનંદ આવે છે, આનંદ લઈ રહ્યા છીએ તો જ આપણે જીવન જીવી રહ્યા છીએ. રામ રતન ધન પાયો એમ કે તો ક્યાંથી લેવા જવા? વિદેશમાંથી તો આવતો નથી. ક્યાં રામ રતન ધન પાયો એને? તો કે પોતાના જીવનની અંદર. શું કામ? તો કે વસ્તુ અમોલી દિયે મેરે સદગુરુ, કૃપા કર અપનાયો. અમૂલ્ય વસ્તુ સદગુરુએ સમજાવી દીધી. એ માર્ગે, એ નામના આધારે, ભજનના આધારે, એ તત્વોના આધારે એ જીવન જીવતા જીવતા પસાર થતા થતા બધાને આપણને આમ કલ્યાણ બનાવી દીધા. આમ ખાલી આપણે આમ વિચાર કરીએ કે આપણે જે 7, 8, 10, 12 જે સંતો છે મહાન મહાન, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, તુકારામ છે, એ બધા મહાપુરુષો કદાચ ન હોત, આપણને મળ્યા ન હોત તો આપણે કોના આધારે ભજન કરે? આપણને મહાપુરુષો ન મળ્યા હોત, જે મહાપુરુષો છે એ બધા છેલ્લે સહી કરીને કહી દીધું કે નહીં, મેં રામ રતન ધન પાયો. એમ આમ ખોટું નહીં. કે મેં રામ રતન ધન પાયો. એને આપણને ભરોસો ન આપ્યો હોત
દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે કે નો આવું 84માં ફેરો ફરી. જો તો ખરા આમ થપાટ મારીને કહી દીધું કે દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે નો આવું 84માં ફેરો ફરી. આ મહાપુરુષો આપણને મળ્યા નહોતો, કોના ભરોસે હાલત આપણે એમ. આપણને અમૂલ્ય વસ્તુ મળી છે જીવન જીવવાની. એટલે તો કહેવાય છે કે જો તો ખરા ઈશ્વર અહીંયા જન્મે, ભારતમાં જન્મે એમ. રામ બનીને આવે, કૃષ્ણ બનીને આવે, જન્મ ધારણ કરે, નરસિંહ રૂપે પ્રગટ થાય, વામન રૂપે પ્રગટ થાય સીધા, જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થાય સીધા. નથી આપણને અમૂલ્ય વસ્તુ. આ વિચારો આપણી પાસે ન હોત, આ મહાપુરુષો ન હોત તો શું હોત આપણે? આપણી પાસે રામ રતનનું ધન છે જ. બસ આપણે થોડુંક એને વાપરતા શીખવાનું છે. અને કીધું ને વાપરતા પાસે ખૂટતું છે ને, ખરસી ને ખૂટે વાકો સોર ન લૂટે. ખરસ કરતા એ ખૂટતું તો છે નહીં. એ કે એવું મેં રામ રતન ધન પાયું. આમ જરીએ અઘરું નહીં એમ. ગીતા કદાચ આપણને થોડીક અઘરી પડે સંસ્કૃત ભાષામાં. આ તો મીરાબાઈ આપણને આપણા લાગે એમ. નરસિંહ મહેતા કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે કે અનંત ભાસે. આખા અખિલ બ્રહ્માંડમાં એક જ તું શ્રી હરિ, જુદા જુદા રૂપે કે અનંત ભાસે. એક જ માટીનો તગરો ભર્યો, એમાંથી આપણે એક માણ બનાવી, ગોળો બનાવી, તાવડી બનાવી, કોડિયું બનાવી, કાંઈ પણ ઘડો બનાવી એમ. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુદા, પણ અંતે તો એ કે માટીની માટી એમ. કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, પણ અંતે તો એમનું એમ જ હોય. અંતે તો હોનાનું હોનું જ હોય એમ. ઘાટ કદાચ ગમે આપણે આપી દઈએ તો ક્યાં વાત અડે કે આપણે માણસ છીએ. આપણો જન્મ આપણા માતા પિતાના સંસર્ગ દ્વારા થયો. કે કટકો તો થતો નથી, એમાંથી સીધું બીજ ઉતરીને આવે છે. એમાંથી સીધું બીજ એના માતા પિતાનો, એના એમ ઈશ્વરમાંથી અંશ ઉતરતો આવ્યો. આખો આમ શેતના કઈ કટકો થતો નથી એમ. આ વાત આપણને સમજાવે મહાપુરુષો. ઈશ્વરથી કે આપણે જરીએ એક દોરાવાય આઘા નથી, જુદા નથી પડ્યા એમ. ખાલી રામ રતન ધન ને આમ ખરસ કરતા, એને વાપરતા, એને વાવરતા શીખી જવાનું, સમજી જવાનું છે. તો ક્યાં ઈશ્વર નથી? નરસિંહ મહેતા કહે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આપણા વેદો કહે કે એકોહમ બહુશ્યામ, એક જ કે અનેક રૂપે થઈને વિલસી રહ્યો છે. તો આપણા ભાઈ ભાડુમાં ન હોય, આપણા કુટુંબ પરિવારમાં ન હોય, એક જ અનંત રૂપે વિકસી રહ્યો, તો આપણા પોતાનામાં ન હોય, તો આપણે શું કામ નબળા પડીએ? એમ હવે તમારી ઉંમર થઈ ગઈ બાપુ, એમ કરીને કેમ પાપિયા જીવ. પણ એટલે કોણ તમને કે પાપિયા એમ? રાવણે કર્યા એટલા નહીં કરી શકી ને, તોય રાવણ નો ઉદ્ધાર થઈ ગયો એમ. જોત ખરા, અજામિલ નો ઉદ્ધાર થઈ ગયો આ નામ લેતા લેતા. સજનો કસાઈ માંસ વેચતા વેચતા ઉદ્ધાર થઈ ગયો એમ. તો આપણે મનોબળથી નબળા ન પડવું જોઈએ. જેસલ નો થઈ જાય તો આપણે ક્યાં કોઈના ખૂન કરી નાખ્યા? લ્યો હવે ક્યાં આગું છે? કે જેટલા માથાના વાળ સતી રાણી છે, એટલા માથાના વાળ એટલા તે કે મેં કુકર્મ કર્યા એમ. પણ હું કે હે તોળી રાણી, તમે રે આવ્યાથી અમે તર્યા. મહત્વ એનું છે. એક બહુ સરસ પ્રશ્ન પૂછાયો તો મોરારી બાપુને, કે પૂછ્યું તો ભાઈ કે એમ બાપુ આપણે કોઈ લક્ષ્ય, ધારો કે આપણું રામ લક્ષ્ય છે કે કૃષ્ણ લક્ષ્ય, તો આપણું લક્ષ્ય મહત્વનું છે કે આપણે જે રસ્તે હાલી રહ્યા છીએ, જે સંતો મહાપુરુષો આપણને ક્રિયા સમજાવી રહ્યા છે કે ભાઈ તમે ધ્યાન કરો, તમે પૂજા કરો, તમે માળા કરો, આરતી કરો, જપ કરો, ઈવડી યાત્રા મહત્વની છે કે લક્ષ્ય મહત્વનું છે? તો બાપુ કે બે મહત્વનું નથી. મહત્વનું ત્રીજું એ છે કે તમે કોઈની હારે યાત્રા કરી રહ્યા છો. તમે કીધું આ તો ગજબ કહેવાય. મહત્વનું એ છે કે તમે ક્યાં વ્યક્તિને સાથે લઈને હાલી રહ્યા છો. તો આપણે મીરાના સાથે લઈને હાલી રહ્યા, આપણે નરસિંહના સાથે લઈને હાલી રહ્યા, આપણે કૃષ્ણને સાથે લઈને હાલી રહ્યા છીએ. આ આનંદ મૂળ એનો છે. આપણે ગિરનાર જવાનું હોય તો આપણે એકલા જવા નહીં મજા આવે, કે હારા મિત્રો હારે હોય તો ઠાક ન લાગે, મજા આવશે. આ તો હારે છે એનો આનંદ છે, આપણને ઈ લાભ મળી ગયો છે એમ. આજુબાજુનો પ્રોગ્રામમાં મહાપુરુષો પાક્યા, એવા સજ્જનો પાક્યા, આપણને ઈ લાભ મળી ગયો છે કે આપણે એની હારે હાલી રહ્યા છીએ. તો હા, હળવાશથી ઠાક જ ક્યાં છે? તો આ તો મીરાબાઈ ને કોઈ સમજેવા નહીં હોય મેવાડમાં, આપણને સમજેવા તો બધાય છે. હે નથી કે
કદાચ મીરાબાઈને એવું તો હતું જ નહીં. આ તો આપણને એવું લાગે કે મીરાબાઈને દુઃખ હતા. દુઃખ હોય તો ભજન થોડું થાય. એ તો પોતાનાથી ભરપૂર એટલા બધા હતા, આખા પરગણાને ભરી દીધું એને. આપણી દ્રષ્ટિમાં એમ કદાચ કે મીરાબાઈ બૈસારાને આપણે મીરાબાઈને બૈસારા બનાવી દીધા સમજે. હરિશ્ચંદ્ર બૈસારા થઈ ગયા. એટલે બૈસારા નથી, આપણા દેશી ભાષામાં કીધું આપણા બાપ કહેવાય. આપણે એના આધારે તો હાલી રહ્યા છીએ. સબરી નહીં બિચારી, સબરી મને ગઢી કઈ નાખી એમ, ગઢું ચિત્ર એમ. વિચાર કેવો જુવાન એમ કે એટલા વર્ષ પહેલા કીધું તો હાવ ગઢપણની ઉંમર છે, પણ એનો એ જ વિચાર કે રામ આવે એટલે આવે જ, મારો સદગુરુ બોલ્યો છે, એમાં ફેર ન પડે એમ. આવા મહાપુરુષો ને અરે આપણે જીવા, એ આધાર ન હોત તો આપણે શું કરત એમ. તો આપણને આવી વસ્તુ અમલી મળી છે. તો જીવનમાં જીવન જીવતા જીવતા આનંદ લેવાનો છે. જે કામ કરી રહ્યા, મેં કીધું એમ, જે કામ કરી રહ્યા છીએ તે સજના કસાને માંસ વેચતા મળ્યા છે, જનાબાઈને સાણા થાપતા થાપતા મળ્યા છે, રોહિતદાસજીને સાંભળાનું પેલું કાંઈ પણ સીવતા મળ્યા છે, કબીર સાહેબને સાદર વણતા મળ્યા છે. તો આપણને હીરા ગહતા ખેતી કરતા ન મળે? ધના બાપાને ખેતી કરતા મળ્યા છે, તો આપણને કેમ ન મળે એમ? આપણા કામમાં નો ઈશ્વર હોય એમ? એમ ડેરી આગતા ન મળે એમ? મળે જ ને એમ. પણ કેમ મળે? તો કે એની નીતિમત્તા જોઈ લેવી, એમાં રહેલું સત્વ જોઈ લેવું, એમાં રહેલો સારો આદર્શ જોઈ લેવો. નથી કહેતા કે અત્યારે હાસાનો નથી હાલતું, ખોટા હોય ધંધો હાલે. ભાઈ કાંઈ ખોટાનો થોડું ધંધો હાલે, કે પહેલું એવું કે ખોટાનો ધંધો હાલે. બે પાંચ દી કદાચ હારી જાય, થોડું હાલ્યું કહેવાય. હાલ્યું તો એને કહેવાય કે આખા ઈશ્વાંકુ વંશથી માંડીને ઠેઠ રામ ને લવકુ સુધી આખી પરંપરા ઉતરતું આવે. આમ એકને એક વધે એવા હરિશ્ચંદ્ર, માનધાતા, અંબરીશ ને જો તો કરે એ ઉતરતું આવે. એ કઈ થોડું હોય બે પાંચ દી સારું કામ કરે તો પેઢી બની જાય એવું હોય કે ભેળું છે? આખી તો પરંપરા ઉતરતી આવે. એટલા માટે કીધું ઈશુએ કે તમને સારાનો વારસો મળ્યા છે ને, એટલે સારા થાવ અને સારાનો વારસો મૂકતા જાવ. આપણું આ જીવન છે. માણસને એનાથી સંતોષ થશે, અને એ સંતોષ આપણા સંતાનોમાં ઉતરશે ને તો આપણા સંતાનો તે કાંઈ કર્યા વગર મહાન થઈ જશે. આ વિચારની હારે જીવી જાય છે ને, કોકને આમ કરતા શીખી જાય, આમ કરતા શીખી જાય, આમ કરતા શીખી જાય, તો આમને કાંઈ કર્યા વગર મહાન થઈ જાય. આપણને એનો વારસો મળ્યો છે. ક્યાં આપણે કે શીખવા જવું પડે એમ છે? એમ નથી આપણને વારસો મળ્યો, એ જીવન આપણને મળ્યું. એટલે મીરાબાઈ કે રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. जन्म जन्म की पूजी पाई, जग में सभी खोवायो. मीराबाई कहे प्रभु गिरिधर नागर. मीराबाई कहे प्रभु गिरिधर नागर, हरख हरख गुण गायो. આમ હરખી ના મંદિરથી રહેવાતો નથી, એટલું હરખથી ગુણ ગાવશું. મને આવું રામ રતન ધન સદગુરુના પ્રતાપથી મળ્યું. તો સદગુરુ મહાપુરુષો સંતો પાસેથી નામ વસન લઈ લેવું, જીવન જીવવાની ઝુકતી જાણી લેવી. અત્યારે પહેલા કદાચ આપણે અલગ ધંધો કામ કરતા હોય, અત્યારે કાંઈ પણ ધંધો ફર્યો હોય, હીરામાં થોડુંક ફેરફાર આવ્યો, એમને જે પણ કાંઈ ધંધા ફર્યા હોય તો એને અનુરૂપ સમજણ લઈ લેવી કે હે ગુરુદેવ, હે સંતો મહાપુરુષો, મારે આમાં કેમ જીવન જીવવું. અને પછી બાકીનો સમય છે એમાં હરીફાઈ કરતા કીધું ને કે ભાઈ કર્મ શ્રદ્ધાથી કરવું, સ્પર્ધાથી નહીં. કર્મ સ્પર્ધાથી નહીં કરવું, શ્રદ્ધાથી કરવું, હરીફાઈથી નહીં કરવું. હરીફાઈમાં આપણે ઘાઘા થઈ જશું, પણ શ્રદ્ધાથી કરશું ને તો જીવનનો આનંદ મળશે. અને માણસનો આનંદ ઈશ્વર. ઈશ્વર એટલે શું? સત ચિત આનંદ. સત્યમાં આપણું ચિત રહે તો આનંદરૂપ ઈશ્વર આપણે યાર સતત છે. ઈ બોધ આપણને સદગુરુ મહાપુરુષો આપે. બોલો સત ગુરુદેવ.